જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 34D. હે માનવ, ઘણા એવા પ્રશ્નો જડતાથી મગજમાં ગરી ગયા છે ને કે તેને સમજાવવા વાળો સત્ય સમજાવતો હોય છે, પણ આપણી જડતા આપણને સમજવા દેતી નથી. તો ખુદના પ્રશ્નો આપણે ખુદને જ ઉકેલવા વિચારીએ તો આજે પ્રશ્ન અને ઉત્તર બાબતે મનન કરીએ. પ્રશ્ન સરળ છે અને સરળ વાત આપણે સમજવી જ છે. તો પરમાત્માના સત્ય જ્ઞાની જગતના જીવને શેની ઉપમા આપે છે? તો બીજો પ્રશ્ન, જે અવતારી દેવોના ધર્મ પાળતો હોય તો તેને શું ઉપમા અપાય? તો ત્રીજો પ્રશ્ન છે, અવતારી દેવોના અને પરમાત્માના જ્ઞાનીને બંનેને માનતો હોય અને જગતના જીવને સમજાવતો હોય તો તેને શું કહેવાય? તો ચોથો પ્રશ્ન છે, આપણે જન્મ મરણ બંધ કરવું હોય તો આપણે કોની પાસે જવું જોઈએ? તો પ્રશ્ન 1, પરમાત્માના જ્ઞાની પાસે કે દેવોના ધર્મવાળા પાસે? તો ખાસ આ અવતારી દેવોના ધર્મવાળા વર વહુ સ્ત્રી અને પુરુષને કહે છે. તો પરમાત્માના જ્ઞાનનું જ્ઞાન ધરાવનાર સુરતા અને પરમાત્માને વર વહુ કહે છે. તો ક્યાં વર વહુમાં આપણને લાભ થાય? બીજું, પરમાત્માના જ્ઞાનીઓ જીવને સંસારમાં સુખ નથી તેમ કહે છે, અને આ દેવોની ભક્તિવાળા? જોકે પહેલા તો પ્રથમથી જ દેહધારી અવતારીની વીણ કરનાર કપટી દેખાઈ જ આવે છે. તો તેનું પ્રથમ કપટ દેહને ભગવા પહેરાવી દીધા એટલે જીવને સંતો કહેવડાવવા લાગ્યા અને વાતો અવતારીના લોકની કરે છે. અને નજરે દેખાય છે ને. ખરેખર સાચું તો તે હોય જેનો આત્મા સત્યમાં સમાઈ ગયો, તે ચેતી ગયો, એટલે તેના ટૂંકા શબ્દમાં સંત કહેવાય એવું હોય કે નહીં? તો બીજું, જે જીવને દેવોના લોકમાં સુખી કેમ રહેવું તેવી શિખામણ આપનારને સંત માનવો કે ફાંસીગર માનવો? અને બીજું, આપણે જોઈએ પણ છીએ ને કે પરમાત્માના અધૂર્ય જ્ઞાની ગમે તેવા કપડાના કલરમાં પોતાના દેહ શરીર શણગાર સજેલો તો હોય જ, અને પાછો તે અભિમાન નહીં દેખાવાના ઢોંગ કરે, પણ ભીતર અભિમાન હોય જ. તો ખરેખર અભિમાન કદાચ તેને ન હોય કે શરીર ઢાંકવા કપડાં પહેર્યા હોય, બરાબર ને? પણ જીવને જ નક્કી કરવું પડે ને કે જો આપણે દેવલોકમાંથી જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો આ આત્મા વિદેહી પરમાત્માના ઘરનો છે, તો તે મૂળની વાત પણ ન કરતો હોય અને દેહી શરીર વાળા અવતારીના વખાણ કરતો હોય તો ત્યાં બેસવું તો શું, પણ ઊભા રહેવામાં પણ આપણને આત્મકલ્યાણમાં નુકસાન નથી લાગતું? ઠીક છે, મનન કરવા જેવા પોઈન્ટ લાગે તો મનન કરાય કે નહીં? પછી સમજ્યા વગર દોડીએ તો તે તો 84 લાખનો છેડો આવતો નથી. મનન કરો, રામ ભરોસે. પરંતુ જેમને સત્ય જાણવું જ છે, જેમને સત્ય જ્ઞાનીને જાણી જ લીધા છે, તે ગમે તેમ કરીને પણ જ્ઞાન મેળવે છે. પછી એમને ભલેને કદાચ ભિખારી પણ કેમ ન બનવું પડે, છતાં પણ એમને કોઈ દુઃખ નથી, કેમ કે એમને સત્યની ખબર પડી ગઈ છે કે આ જગતમાં સદગુરુના સંગ સિવાય બીજું કંઈ જ સત્ય નથી. પણ એ સત્ય જાણવું કેમ? તો એ સત્યની જાણ મેળવવા માટે તો સત્ય જ્ઞાનીની ખોજ કરવી પડશે. તો એવી સત્યની ખોજ કરવાની લગ્ની લાગતા મુમુક્ષુ જીવ સત્ય જ્ઞાનીના ચરણે આવે છે અને સદગુરુ પાસે આવીને કહે છે કે હે સદગુરુ સાહેબ, હું આપના શરણે ભીખ માંગવા આવ્યો છું. તો કહે છે કે હું તમારા જ્ઞાનનો ભિખારી છું, તો મને ભીખ આપો. હું માંગવા વાળો છું, તો મને દયા કરીને હે દયાળુ દાન આપો. હું તો તમારી સામે ઝોલી ફેલાવીને ઝોલી પાથરીને ભીખ માગું છું, કેમ કે આ જગતની અંદર મારા દીનદાતાર તમે જ છો. મને અનાથ જાણીને મારા શિર પર હાથ રાખો, જેથી હું આપના ચરણોમાં પડીને રહું. હે ગુરુદેવ, તમારા વિના મારે કોનો સહારો? આપનું ચરણ છોડીને હું ક્યાં જાઉં? હવે હું પસ્તાવું છું.
એમ કહેતા પણ મને શરમ આવે છે. એટલા મારા અનેક ગુના કરેલા છે. એટલા અવગુણ છે ને કે જેનો અંત ન આવે. તો હે ગુરુદેવ, હે પ્રવીણરામ, મને માફ કરો. તમે તો અપાર જ્ઞાનના ભંડાર છો, એવી તમારી શોભા એટલે એવા સવાયા વખાણ સાંભળ્યા છે. તો જેમ પાણીમાં રહેતી માછલી પણ જો પ્યાસી રહેતી હોય એવી અમારી હાલત છે. એટલે તમારા જેવા જ્ઞાની મળ્યા હોય અને અમને હૃદય જ્ઞાન ન લાગતું હોય તો એમાં અમારી કંઈક કમી હશે, પણ મને માફ કરો. તો એવા માફીના દાતાર અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મને જાણનારા અમને મળ્યા. તો એમને અરજ કરીને આ દાસલાલ અંતરથી એમના દ્વારે પુકારે છે. જય સતગુરુદેવ. સતગુરુ સાહેબ રે ભીખ માગવાને હું તો આવ્યો રે. આપો ભીખ હું ભિખારી તમારો રે, માંગણ હાર કેવાઉ રે. આપી તન દયાવ દયાળુ રે. સન્મુખ ચોલી રે પેલાવી રે. સદગુરુ સાહેબ ભિખારી માગવાને હું તો આવ્યો રે. મારો દિન દાતાર તુજ રે. આ જગતની અંદર સદગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. જાણો અનાથ હાથ રાખો શિર પરો રે. આપના ચરણે પડી રહું રે. સદગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. તમારા વિના મારો કોનો સહારો રે. ચરણ છોડી કિયારે જાવ. સદગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. હવે પોસતાવું કે તાસરમાં રે. કર્યા ગુના ગણાય. સતગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. અવગુણ અનંત ન આવે અંત રે. માફ કરી ગુરુ પ્રવીણ રામ રે. સદગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. તમે તો અપાર જ્ઞાનના ભંડાર રે. શોભા સાંભળી સવાય. સતગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. મીન નિર્મા રહે પ્યાસી રે. કમી અમારી કઈક સદગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. પ્રવીણ રામ ગુરુ મળ્યા બ્રહ્મ તારે કહી અરજ સંભળાવે રે. સતગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. અંતરથી પુકારે દ્વારે રે. હે દાસલાલ તમને રે. સતગુરુ સાહેબ ભીખ માગવાને હું તો આવ્યો રે. રામ ભરોસે. તો આપણને સદગુરુ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ? તો આ અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જેમ બ્રહ્મ અને જગત કહેવાય, જેમ શીતળતા ચંદ્રની અંદર રહેલી છે, એટલે શીતળતા વિના ચંદ્ર નહીં ને ચંદ્ર વિના શીતળતા નહીં. જેમ અગ્નિ અને ઉષ્ણ એક જ અને જલની દ્રવ્યતા એમ અને પવનનું ફરકવું
એવી જ રીતે શૂન્ય નરમ અને ધરતી કઠોર એમ જગત અને બ્રહ્મના ભાવ કહેવાયા. તો જગતના ભાવ એ અજ્ઞાની માને અને તેમાં પાછા બંધન. જ્ઞાની એ બ્રહ્મ સ્વરૂપ તે સ્વભાવ માને અને તે હંમેશા મુક્ત સુછંદા એટલે સ્વતંત્ર, એમાં કોઈ બંધન નહીં. જેમ જગત બ્રહ્મ અને પરબ્રહ્મ કહેવાય, જેમ પુષ્પની સુગંધ પુષ્પની અંદર જ હોય છે, એવા સચ્ચિદાનંદ આનંદ અનંતા જેમાં નથી બંધન કે નિર્બંધન, એવા મારા નિજ સ્વરૂપ અજ અવિનાશી છે, જેમાં નિરુપાધિ, જેમાં મૂળનું સુખ છે. તો આ નિર્વાણી સદગુરુ પ્રવીણરામ કહે છે કે અને જે આપણા આપમાં એટલે જે આપણા છે એમના લખાવ કરાવે. તો એવા સદગુરુ અને શિષ્યના ભાવ એક જ હોવા જોઈએ. જય સદગુરુદેવ. બ્રહ્મયને જગત ભાવ રે એવા, જેમ શીતળ રે ચાંદ મંજાર રે. બ્રહ્મયન જગત ભાવ રે એવા, ચંદ્ર વિના શીતળતા નહીં, શીતળ વિના કિયા ચંદ્ર રે. બ્રહ્મયન જગત ભાવ રે એવા, અગ્નિ ઉષ્ણયન જલ દ્રવ્યતા, જેમ પવન ફરોકતા રે. શૂન્ય નરમ ભૂમિ કઠોર, શૂન્ય નરમ ભૂમિ કઠોર, એમ જગ બ્રહ્મ કેવાયા રે. બ્રહ્મયન જગત ભાવ રે એવા, જગત ભાવય જ્ઞાની માને, તે બંધન બહુ બંધારે. જ્ઞાની બ્રહ્મ સ્વરૂપ સુભાવ, તે નિત્ય મુક્ત સુસંદારે. બ્રહ્મયન જગત ભાવ રે એવા, જગત બ્રહ્મ પર બ્રહ્મ એવા, જેમાં પુષ્પ સુગંધ રે. સચ્ચિદાનંદ આનંદ અનંતા, નહીં બંધન નિર્બંધન. બ્રહ્મયન જગત ભાવ રે એવા, નિજ સ્વરૂપ મારા એ જય વિનાશી, નિરયોપાધિ મૂળ સુખંદા. કહે પ્રવીણ રામ નિર્વાણી વાણી, અપનાયા પુલ ખાવે રે. બ્રહ્મયન જગત ભાવ રે એવા. રામ ભરોસે. તો સદગુરુ લખાવ કરાવે એવા દીદારને દિલમાં જોવો, એમને પલભર પણ ન વિસરો. એમને જ એકરાર એટલે સાચા પ્રેમી પ્રીતમ પ્યારા માની લ્યો. જુઓ, આદિ અંત અને મધ્યમાં જે વ્યાપક એક સરખો જ રહેલો છે, અને જે જીવ ભ્રમ કરીને પ્રભુને દૂર માને છે તે મૂઢ ગમાર છે. દેહ દીપક એટલે આ દેહની અંદર પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે, તો એમનું તેજ છે, એ ચેતન છે, એટલે આ દેહ જગે છે, એટલે હલનચલન કરી શકે છે. એવા તેજ પવનથી ઉજળા જ્ઞાન એટલે પરમાત્મા પ્રભુએ એવા જ્ઞાનના તેજ ભરેલા છે. અને જે પ્રાણ ઇન્દ્રિયો દેહ વિષયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ નામ રૂપ એ જડ દ્રશ્યોના જાણ, એમને તો કોઈક ચેતન જ જાણનારા છે. જેમ સૂર્યનો પ્રકાશ સર્વ વ્યાપક છે, તેમજ આ ઘટની અંદર પણ પરમાત્માનું પ્રતિબિંબ પ્રકાશિત છે. જેમ ફૂલમાં સુગંધ ભરેલી છે, જેમ લાકડામાં અગ્નિ અને વસ્ત્રોમાં તાર. એટલે હે માનવ, એક અદ્વૈત દેખો અને દ્વૈત દ્રષ્ટિ દૂર કરો, એક બ્રહ્મબોધ વિચારો. તો સદગુરુ પ્રવીણરામ એ સારી વિધિ કહે છે, તો સમજીને ભવસિંધુ પાર ઉતરો. જય સદગુરુદેવ. દેખો દિલમાં દીદાર રે, દેખો દિલમાં દીદાર રે. પલ ભર ના વિસરે તે,
માની લ્યો એક રાર રે, દેખો દિલમાં દીદાર રે. આદિ મધ્ય અને અંતમાં વ્યાપક રહ્યો એક સાર રે, દેખો દિલમાં દીદાર રે. ભ્રમ કરીને દૂર માને તે મૂઢ માર રે, દેખો દિલમાં દીદાર રે. દેહ દીપક તેલ પવનો વાતો યત્ન કરણ ચાર રે, દેખો દિલમાં દીદાર રે. જ્યોતિ ચેતન જગે પ્રગટ જ્ઞાન ભરી આયુચિયારા રે, દેખો દિલમાં દીદાર રે. પ્રાણ ઇન્દ્રિય દેહ વિષયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર રે, દેખો દિલમાં દીદાર રે. નામ રૂપ જડ દ્રશ્યના ચેતન જાણન હાર રે, દેખો દિલમાં દીદાર રે. જેમ ઘટુમાં બિંબ રવિના સુગંધ પુષ્પ મંજાર રે, દેખો દિલમાં દીદાર રે. કાષ્ટમાં યોગની પ્રવેશ દિયા વસ્ત્રોમાં તાર રે, દેખો દિલમાં દીદાર રે. દ્વૈત દ્રષ્ટિ દૂર કરો બ્રહ્મબોધ વિચારો રે, દેખો દિલમાં દીદાર રે. કહે પ્રવીણ રામ એ વિધિ ઉત્તર ભવ સિંધુ પાર રે, દેખો દિલમાં દીદાર રે, દેખો દિલમાં દીદાર રે. રામ ભરોસે. એટલે હે માનવ, મનથી સદગુરુના વચન માની લે અને હે નર, રામ ભજન કરી લે. જગતનો માનવ શું કરે છે? માયા જોઈને હરખાય છે અને અણમોલ રતન હીરા ખોઈ બેસે છે. તો હીરા એ સદગુરુને કહે છે, કેમ કે જીવ માયાના બંધનમાં બંધાતો જાય છે અને સદગુરુ જ એ માયાના બંધનમાંથી જીવને છોડાવે છે. અને જે માયાના બંધનમાં બંધાયેલા રહે છે, એટલે બંધન છોડાવનારા સદગુરુ મળે છતાં પણ જો જીવને માયા જ મીઠી લાગે છે, તો અંત સમયે જ્યારે જીવને કષ્ટ પડે ત્યારે એવા કર્મી રોતા ફરે છે. કેમ કે કર્મી પાપી તો કમાય પણ પાપ જ મળે ને. તો હે જીવ, તું એમાં બંધાયો છે અને પછી અંત સમયે પસ્તાય છે અને ફરી આ ભવસાગરમાં આવીને 84ના ફેરાના ઠેકા લે છે. તો એવા મૂર્ખ માનવ મોહજાળને અડતા જ 1,84,ને ખાડે પડે છે અને વળી પાછા દુઃખ પડે એટલે રોગિયા રોતા ફરે. અનેક કર્મોના કષ્ટ ઉઠાવીને નર હાથે કરીને 84ને લખે છે. તો સદગુરુ આ ભયાનક વાણી કહે છે, એટલે જીવને સમજાવવા કહે છે કે માયાના બંધનમાંથી સદગુરુ વિના છૂટાશે નહીં, એવી વાણી કહે છે. જો જીવને પરમાત્માની વાત સમજાય તો, પણ જીવને તો દેવોની જ વાત સમજવી છે. પરંતુ સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ પ્રાણી, એક નિજ નામ જ જપો, જેથી 84ની ખાણી મટી જાય. એટલે હરિનામ હર ધ્યાનથી રટો, હે નર, મુક્તિપદ પામશો. રામ ભરોસે. જય સદગુરુદેવ. ઓ માનવ મનથી વચનો માની લે, હે નર રામ ભજન કરી લે.
હરક રે નર માયા જોઈને અણમોલ રત્ન રાખો તારે અંત કાળે કરમી રોતા મનમય પછતાય રે ચારે કષ્ટ પડે જીવને હરક રે મન માયા જોઈને અણમોલ રત્ન રાખો તારે કરમી પાપી કર્મ કમાય તેમાં તું પ્રાણી બંધાયો અંત સમય પોસી પછતાયા ભવ સાગરમાં આવીને નર લે 84 ઠેકો રે હરક રે નર માયા જોઈને અણમોલ રત્ન રાખો તારે મોહ જાળમાં મૂરખ અડતા 184 ને કાઢે પડતા દુઃખ પડે ત્યારે રોગી રડતા કર્મોમાં કષ્ટ ઉઠાવીને નર 184 લખતા રે હરક રે નર માયા જોયુને અણમોલ રત્ન રાખો તારે પ્રવીણ રામ કહે ભયાનક વાણી નામ જપો નિજ પ્રાણી રે નામ જપો નિજ પ્રાણી રે ટળી જશે 84 ખાણી રટરી નામ ધ્યાનથી નર પામસો મુક્તિ પદને રે હરક રે નર માયા જોયુને અણમોલ રત્ન રાખો તારે રામ ભરોસે